એ હું એમનામ બેઠા રહ્યો છું આખો દી. આમ કઈક બહાર નીકળો ને કઈક કામ ધંધો કરો. અરે કામ ધંધો કરીને શું કામ છે? આપણે ખાલી હાથે આવ્યા હતા અને ખાલી હાથે જવાના છીએ. અહીંયા શું લાવ્યા હતા અને શું લઈ જવાના છીએ સાથે? रुको जरा सबर करो તો પપ્પા આઈનાન બેઠા રહીશો તો અમારી હાથું હોતન હું મૂકીને જાશો. ના હવે હજી નથી જમી હો. મને એ આવે ને ક્યાં લગી જમવાનું જ ન ભાવે. ગમે એટલું મોડું થાય ને તો હું તો એમના વગર જમું જ નહીં હો. એ હારલ્યો માસી આવી ગયા લાગે છે હો, પછી ફોન કરું. और अभी तो रुको क्लाइमैक्स अभी बाकी एंट्री अच्छी है लेकिन एक सेकंड લે તમે આવી ગયા? આજ બહુ મોડું કર્યું આવવામાં. અરે આજ ઓફિસનું કામ જ એટલું હતું ને તો થોડુંક મોડું થઈ ગયું. કાંઈ વાંધો નહીં, હારું હાલો. તમે છે ને હાથ પગ મોઢું ધોઈને રસોઈ બનાવી નાખો, પછી આપણે જમી લઈ. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे તે ક્યારે વિચાર્યું? પહેલાના સમયમાં છે ને બાયુ બહુ લાંબા ઘૂંઘટ તાણતી, और अभी तो रुको પણ જ્યારથી એના ઘૂંઘટ ટૂંકા થઈ ગયા છે ને ત્યારેથી એની જીભ લાંબી થઈ ગઈ. મેં એક સવાલ પૂછું, હા પૂછો ને. જો જવાબ સાચો આપવાનો હો. હા હવે ભાઈ પૂછો ને. बहुत तेज हो रहा है તો પત્નીની બેનને સાળી કહેવાય ને, સાળી જ કહેવાય ને. અને સાળીના ઘરવાળાને હાઠુભાઈ કહેવાય ને. હાટુભાઈ જ કહેવાય ને. रुको जरा તો હાઠુભાઈની ઘરવાળી હોય એને હાઠોડી કહેવાય ને. હા હવે હે છાના માના ખાઈ લ્યો, નહીતર આમાંથી નહીં રહેશો પછી. હોય એવા સવાલ પૂછ્યા કરે. કમેન્ટ કરજો હાઠોડી કહેવાય કે હે લાવ, હું તમને રીંગણાનું ભરથું બનાવી દઉં. અરે ના ના, હું માણસ જ બરોબર છું. એ હું તમારી વાત નથી કરતી, હું તો ખાવામાં રીંગણાનું ભરથું બનાવી દઉં એમ કહું છું. કાંઈ વાંધો નહીં, રીંગણાનું ભરતા કરતા ભીંડાનું શાક બનાવી દે અને 2-4 રોટલી વધારે બનાવજે.